હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ. આજે આપણે બનાવીશું એક એવી રેસીપી કે જેના અંદર આપણે બનાવીશું તો ભજીયા અને વડા, પણ એના અંદર નહીં ચણાનો લોટ નાખીએ કે નહીં એના અંદર કોઈ દાળનો ઉપયોગ કરીએ. તો આજે બનાવીશું આપણે રવાના ભજીયા. એના માટે મેં અહીંયા 1 કપ જેટલો રવો લીધો છે. રવો બારીક અથવા તો સેજ જાડો જેવો તમારી પાસે હોય એવો તમે ઉપયોગમાં લઈ શકો છો, કેમ કે આપણે આ ઇન્સ્ટન્ટ વાનગી બનાવવાના છીએ. ઘરમાં જ્યારે અચાનક જ જરૂર પડે અને બનાવવાની થાય એવી આ વાનગી છે. અહીંયા મેં અડધા વાટકા જેટલું દહીં છે ફેંટીને લઈ લીધું છે. સ્વાદ પ્રમાણે નમક છે અને થોડી છે એ પાલકની ભાજી આવી ઝીણી સમારી લીધી છે. 1 ચમચી જેટલું આદું છે એને ક્રશ કરી લીધું છે. એક નાનું એવું મરચું એને મેં ઝીણું સમારી લીધું છે. જો તમારે વધારે તીખાશ જોતી હોય તો તમે મરચાંને થોડું વધારે અંદર એડ કરી શકો. એક નાનો એવો ગાજરનો કટકો છે એને ઝીણા ઝીણા કટકામાં સમારી લીધો છે. ધાણા ભાજી એટલે કે કોથમીર લીધી છે થોડી. અને આ જે રેસીપી છે એની સિક્રેટ મસાલા તરીકે જો વાપરીએ તો અહીંયા આપણે મેગી મસાલો વાપરવાના છીએ આજે. આ મેગી મસાલાથી આપણા જે ભજીયા કે વડા ખૂબ સરસ અને ટેસ્ટમાં પણ મસ્ત બને છે. તો ચાલો આપણે બનાવીએ રવાના ભજીયા. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે આ રવો છે એ લઈ લઈએ. રવો છે એ એવા પ્રમાણમાં લીધો છે કે તમારી જે બધી ભાજીને બધું સારી રીતે મિક્સ થઈ જશે અને છતાં પણ લગભગ 3 જણાને થઈ રહેશે એટલા વડા આમાંથી આપણે બનાવી શકશું. હવે એના અંદર આપણે બધા જ શાકભાજી નાખી દઈએ. આ છે એ કોથમીર છે, પાલકની ભાજી. પાલકને મેં ઝીણી સમારી છે જેથી કરીને એના ડાળખા નડે નહીં. ક્રશ કરેલું આદું, મરચાંના ઝીણા સમારેલા કટકા, ગાજરના કટકા અને એના અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. જેટલું જરૂર પડે એ પ્રમાણે. પાલકની અંદર થોડુંક મીઠાનું પ્રમાણ હોય છે તો એ રીતે આપણે મીઠું આમાં એડ કરવાનું. અને પછી દહીં ઉમેરી દઈએ. દહીં છે ને એકદમ ફેંટીને મેં એકદમ લીસું કરી નાખ્યું છે, લિક્વિડ હાવ. તો ઝડપથી ભળી જશે. કણી કણી હશે તો એ નહીં સારું લાગે. દહીં છે એ બહુ ખાટુંય નહીં અને સાવ મોળુંય નહીં એવું લીધું છે જેથી કરીને આપણા જે ભજીયા છે વડા એ ખૂબ સરસ અને ટેસ્ટમાં પણ સારા બને. હવે આ બધી જ વસ્તુ છે એને આપણે મેળવી લઈએ. જો ભાજીનું પ્રમાણ વધારે મેં એટલા માટે રાખ્યું છે કે એ જ્યારે વડા બનશે ત્યારે ખૂબ સરસ દેખાવમાં પણ મસ્ત લાગે છે. તમે પણ એ રીતે થોડી ભાજીનો ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે. આની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે. પાણી વધી ન જાય એ ખાસ જોવાનું, કેમ કે જો પાણી વધી જશે તો પછી આપણે જે ભજીયા પાડવા છે એ પડશે નહીં. આની અંદર તમે કેપ્સિકમ નાખી શકો, પછી તમારી પાસે સ્વીટ કોર્ન પડ્યા હોય તો એને પણ નાખી શકો છો. જો આવી રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે. આ જે રવો છે એ આપણે 10 મિનિટ આ છે એને રાખી મૂકવાનું છે. રવો છે એ ફૂલી જશે અને સરસ એકદમ ફૂલીને સરસ થઈ જશે. જો હવે અહીંયા આપણું આ બેટર છે એ બરાબર છે. આને હવે આપણે થોડી વાર બંધ કરીને મૂકી રાખીએ. નીચે થોડો રવો રહી ગયો હોય તો એને હલાવીને ઉપર લઈ લેવાનો. આવી રીતે મિક્સ કરી લેવાનું, કેમ કે ભાજી છે એ તો ઘડીકમાં હાવ અંદર મિક્સ થઈ જશે, દેખાશે પણ નહીં. તો આવી રીતે એને સારી રીતે મિક્સ કરી લેવાનું. આમ ખૂબ સારી રીતે મિક્સ કરી અને પછી આપણે એને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેશું.
જો પાણી ખૂબ વધારે નહીં નાખવાનું, થોડું થોડું નાખશો તો જ આનું જે વેહન છે એ સારું બનશે. હવે આવી કન્ડિશનમાં આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે. પછી જરૂર પડે તો આપણે પાણી ઉમેરશું, કેમ કે જો પાણી વધી જશે તો તમારે પાછો એની અંદર રવો એડ કરવો પડશે. કદાચ એવું લાગે કે થોડું ઢીલું થયું છે તો તેની અંદર તમે રવો પણ એડ કરી શકો. અને આ મિશ્રણને બસ આવી કન્સિસ્ટન્સીની અંદર તમારે મૂકી રાખવાનું છે. હવે આને આપણે ઢાંકી દઈએ અને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા દઈએ. આપણે હવે આ જે વેહન છે એને ચેક કરી લઈએ. 15 થી 20 મિનિટ જેટલો સમય થયો છે. જો આપણું જે વેહન છે એ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે, એટલે કે રવો છે એને પાણી જેટલું પીવાનું હતું અને ફૂલવાનું હતું એટલું ફૂલાઈ ગયું છે. આ જે વડા છે ખૂબ જ ક્રિસ્પી થાય છે. સાંજની નાની નાની ભૂખની અંદર બાળકોને પણ તમે નાસ્તામાં આ બનાવી આપી શકો. અને ક્યારેક અચાનક મહેમાન આવી ગયા હોય તો તમે ઘરમાં ચણાનો લોટ કે દાળ વાટવાની કોઈ ઝંઝટ ન કરવી હોય તો ઇન્સ્ટન્ટ આ વડા ખૂબ સરસ લાગે છે. ક્રિસ્પી પણ ખૂબ સારા થાય છે. હવે આપણે આના અંદર એડ કરી દઈએ અડધી ચમચી જેટલો ઈનો. તમે આની અંદર ખાવાનો સોડા, જે મીઠો સોડા આવે છે એ પણ નાખી શકો. ઈનોનો ઉપયોગ પણ લગભગ બધા કરતા જ હોય છે. અને હવે આ સ્ટેજે આપણે નાખી દઈએ આ જે મેગીનો મસાલો છે એ મેગી મસાલો. મેગી મસાલો નાખ્યા પછી તમારે એના અંદર કશું જ નહીં નાખવું પડે અને ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. એકવાર તમે આ રીતે ટ્રાય કરજો. અને જો મેગી મસાલો તમારી પાસે ન હોય તો તમે પંજાબી શાકનો મસાલો પણ આના અંદર નાખી શકો છો. આ વસ્તુ નાખવાથી તમારે આના અંદર મરચું કે બીજા કોઈ પણ જાતના મસાલા કરવાની જરૂર પડશે નહીં. જો મેં તમને કીધું હતું ને કે પાલકની ભાજી જાજી છે, પણ જ્યારે એ ફૂલાઈ જશે રવો ત્યારે એ સરસ એકદમ મસ્ત મિશ્રણ તૈયાર થઈ જશે. તો આપણું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે અને આપણે હવે બનાવી લઈએ રવાના ભજીયા, એટલે કે રવાના વડા. વડાને તળવા માટે મેં ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું છે. આપણે આ તેલને મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે. હવે આપણું તેલ આવી ગયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે જરાક અમથું અંદર આ વેહન છે એ નાખી જોઈએ. જુઓ, તરત જ ઉપર આવી જાય છે. આનો મતલબ કે આ તેલ છે એ અત્યારે ભજીયા એટલે કે વડા બનાવવા માટે પરફેક્ટ તૈયાર છે. આ વડા છે એ ખૂબ સરસ ક્રિસ્પી બને છે અને એકદમ યુનિક અને અલગ વાનગી છે. ક્યારેક બનાવશો તમે, અથવા તો તમે અગાઉ પણ બનાવ્યા હશે તો તમારા ચોક્કસ વખાણ થયા હશે. હવે આ વડાને તમે હાથથી પણ નાખી શકો અને ચમચીથી પણ નાખી શકો. જેમ તમને ફાવે એમ તમે વડા પાડી શકો. અને બહુ મોટા મોટા નહીં, પણ નાના નાના વડા બનાવવાના આ રીતે. તો એકદમ મસ્ત અને ક્રિસ્પી એકદમ નાના નાના વડા તૈયાર થઈ જાય છે. જો આવી રીતે તમે હાથથી નાખી દેવાનું અને આ વડા છે એને તરત નહીં હલાવવાના. થોડી વાર આવી રીતે બધા જ વડા પાડી અને પછી ઉપર જ્યારે એમ લાગે કે હવે થોડું થોડું પડ સોનેરી થવામાં છે ત્યારે જ આપણે એને હલાવશું, જેથી કરીને આ એકદમ નરમ હોય છે. જો આપણે તરત ને તરત હલાવવા માંડશું તો એ ભાંગી જશે. જો સેજ અમથું આપણે ચેક કરવાનું કે હવે વડા હલે છે બરાબર. અહીંયા આપણે ખૂબ ઝાઝી ફ્લેમ નથી રાખવાની, કેમ કે જો હાઈ ફ્લેમ હશે તો આ બળી જશે. એટલે કે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને રાખવાના છે. એકદમ મસ્ત અને યુનિક વાનગી છે. તમે જ્યારે બનાવશો ત્યારે બાળકોને પણ એટલા જ ભાવશે, કેમ કે દેખાવમાં પણ એકદમ મસ્ત કલરફુલ લાગે છે અને ટેસ્ટ પણ મેગીનો હશે અંદર તો બાળકોને તો ખૂબ જ ભાવશે અને ઘરના નાના મોટા સૌ ખૂબ એકદમ પ્રેમથી ખાશે. જો હવે આપણે આ વડાને ઉથલાવી લેવાના છે. આને ફેરવતા રહેવાના તેલની અંદર. લગભગ 1 મિનિટની અંદર આખો ઘાણ છે એ તૈયાર થાય છે. કેમ કે અંદર સુધી જો ધીમા તાપે આપણે કરશું તો જ અંદર સુધીનો જે બધો રવો છે એ ચડી જશે
અને આપણા વડા છે એ એકદમ મસ્ત ટેસ્ટી અને ક્રિસ્પી બની જશે. જો આવા સોનેરી કલર જેવા થાય એટલે આપણે એને કાઢી લઈએ. તેલ બધું નીતરી જશે. આની અંદર તેલ પણ ઓછું જોઈએ અને તેલ બહુ પીવે પણ નહીં, એટલે આમે તમે તેલનું પ્રમાણ આના અંદર ઓછું જોઈએ. જો અવાજ આવે છે ને, એકદમ ક્રિસ્પી મસ્ત બન્યા છે. આવી રીતે આપણે બધા જ વડા છે એને પાડી લઈએ. તમને મોટી સાઈઝ ગમે તો તમે મોટા પણ બનાવી શકો, પણ નાના નાના છે એ ખૂબ સરસ લાગે છે. બહુ મોટા બનાવીએ તો અંદરથી સહેજ અમથું કાચું લાગે, તો આ નાના નાના છે એ ટેસ્ટમાં પણ અને ક્રિસ્પી પણ ખૂબ સારા બને. તો નાના નાના હશે તો એ ક્રિસ્પી પણ લાગશે. આવી રીતે આપણે બધા જ વડા છે એ બનાવી લઈએ. મિત્રો તૈયાર થઈ ગયા છે આપણા રવાના વડા, એટલે કે રવાના ભજીયા. આને તમે ગ્રીન ચટણી અને ટોમેટો સોસની સાથે સર્વ કરી શકો છો, અને આ બંનેની સાથે તે ખૂબ સરસ પણ લાગે છે. જો આ નાના નાના વડા દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે. એનો હું તમને અવાજ સંભળાવું કેટલા ક્રિસ્પી છે. જો છે ને એકદમ ક્રિસ્પી, અને અંદરથી પણ જુઓ તમે, જો એકદમ જાળીદાર અને મસ્ત છે. આને તમે ગ્રીન ચટણી સાથે અને સોસની સાથે પણ સર્વ કરી શકો છો. બંને રીતે તે ખૂબ મસ્ત લાગે છે અને ખાવામાં પણ ખૂબ સરસ, એકદમ મસ્ત અને ક્રિસ્પી છે. જો એકદમ મસ્ત ટેસ્ટી, એકદમ સુપર મસ્ત બન્યા છે વડા. તો જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય, અવનવું જાણવામાં આવતું હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક અને શેર કરજો, અને આવી અવનવી વાનગી હું તમારા માટે લાવતી રહું. આવજો મિત્રો.